84 લાખ શરીરોમાં કોઈ જગ્યાએ મોક્ષ શબ્દ નથી વાપર્યો. ગાયની માં કહેવાય, જગદંબા કહેવાય, પણ મોક્ષ ન કહેવાય. હાથીને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે, લક્ષ્મીનું સ્વરૂપ, પણ બ્રહ્મનું કહેવાય. નંદી ભગવાનનો અંશ અવતાર છે, પણ એ યોગ કરીને મોક્ષને પ્રાપ્ત ન થાય. યાની 84માં એક જ શરીર એવું બતાવ્યું જેમાં બ્રહ્મની અનુભૂતિ બતાવી, પરમાત્માની યાત્રા બતાવી. સ્વયં બ્રહ્મ યાની તમે પરમાત્મા છો. જીવાત્મા અને આત્મા એની વચ્ચે એક અંતર છે, જેને કહેવામાં આવે છે જગતની માયા, જેને કહેવામાં આવે છે જગતનો પડદો, જેને કહેવામાં આવે છે અજ્ઞાનતાનો પડદો. જીવ એ જ શિવ છે અને શિવ એ જ જીવ છે. એક પરમ અંશ, એક પરમ સત્તા, એક પરમ ઉપલબ્ધિ, જેના દ્વારા બ્રહ્મની પ્રાપ્તિ થાય છે.